નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અનુ સોની આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર। આણંદના બોચાસણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઉત્સવ ઉજવાયો। આણંદ જલારામ જનસેવા ટ્રસ્ટ દ્વારા કન્યા શાળામાં કરાવવામાં આવ્યું ફરાળ। હવે સમાચાર વિગતવાર। બોચાસણ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં આજે ગુરુ પૂર્ણિમાનો મોટો ઉત્સવ યોજાયો હતો। આ ઉત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। આજના ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં સદગુરુ સંતો દ્વારા કથા વાર્તા તથા વિવિધ મંડળો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ભજન કીર્તન મંત્ર પુષ્પાંજલિ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આ કાર્યક્રમમાં પ્રમુખ સ્વામી મહારાજ વિડીયો દર્શનનો ભક્તોએ પૂરેપૂરો લાભ લીધો હતો। ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો અનન્ય મહિમા છે। આપણા બીએપીએસ સંપ્રદાયની અંદર પણ ગુરુનો અનન્ય મહિમા રહેલો છે। પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના વખતથી અહીં આગળ બોચાસણની અંદર હજારો હરિભક્તોના સાનિધ્યની અંદર ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ જાય છે। આ વર્ષે પણ પરમ પૂજ્ય સ્વામી બાપા સારંગપુર વિરાજમાન છે। તેમના માટે અહીં આગળ બધા હજારો હરિભક્તોએ પ્રાર્થના ગુરુ પૂર્ણિમાના ઉત્સવની અંદર કરેલી છે। ધામધૂમપૂર્વક આ સમયો અહીં આગળ ઉજવાઈ રહ્યો છે અને સારંગપુરની અંદર સ્વામી બાપા બિરાજમાન છે। તેમની તબિયત સારી રહે, તેમનું સુસ્વાસ્થ્ય સારું રહે તે માટે અહીં આગળ હરિભક્તોએ પ્રાર્થના કરેલી છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, સ્વામી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજ સાત શતાબ્દી મહોત્સવની જય। આજે ગુરુ પૂર્ણિમા છે। ભગવાન વેદવ્યાસનો આજે જન્મ થયો એટલે વિશ્વના તમામ હિન્દુઓ આજે ધામધૂમપૂર્વક આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવતા હોય છે। ગુરુનો સૌથી મોટો મહિમા એ છે
કે ગુરુ થકી આપણને ભગવાન પ્રાપ્ત થાય છે. જેમ એક સાખીમાં કહ્યું કે સંત બડા પરમારથી ઝાકા મોટા મન તુલસી સબકો દેત હૈ રામ સરીખા ધન. ભગવાન સ્વામિનારાયણે પણ ગુરુનો બહુ મહિમા કહેલો છે અને ભગવાન સ્વામિનારાયણના વખતથી આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બધા જ આ ગુરુ પૂનમનો ઉત્સવ ઉજવતા આવ્યા છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના થઈ એને 107 વર્ષ થયા છે. ત્યારે દર વર્ષે આ બોચાસણ મુખ્ય ગાદીનું સ્થાન છે ત્યાં આગળ ઉત્સવ થાય છે અને આશરે લગભગ 40,000 થી 50,000 માણસો દર વર્ષે ભેગા થતા હોય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક અને વહીવટી ગુરુ છે. તેઓ સારંગપુરની અંદર બિરાજમાન છે. ત્યાં આગળ પણ બહુ જ મોટી સંખ્યાની અંદર લોકો ગુરુ પૂજન કરવા માટે ત્યાં આગળ જશે. તો આજના દિવસે આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે ગુરુનું ઋણ એ કોઈ દિવસ અદા થાય એવું છે જ નહીં, પણ અમારા પર દયા કરે અને અમારા જે ગુરુ છે એને બહુ લાંબુ આયુષ્ય, નિરામય આયુષ્ય આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુ પૂર્ણિમાને ધ્યાનમાં લઈને આનંદ સ્વરૂપ સ્વામીના સાનિધ્યમાં આ કાર્યક્રમ ધૂમધામથી ઉજવાયો હતો. આજના મહોત્સવમાં એક ખાસ મહેમાન પણ હાજર હતા, જેઓ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર દિલીપ જોશી અને આ સિરિયલના ડાયરેક્ટર આશિષ મોદી પણ ખાસ હાજર રહ્યા હતા અને સ્ટેજ પર પોતાની કલા રજૂ કરી હતી. આજી હારી વાતો તો હોમેથી કેવા જવું જ પડે. સમજો, લોકો દૂધ વેચવા નીકળે છે, દારૂ નહીં. વચન નાખે બુદ્ધિ નાખે પણ તમારી તો દારે દારે બુદ્ધિ તેજ થતી જાય છે. પકડી પાડ્યા બંધારે તમે. અરે હો ઓયા નક્કી કરેલું કે નહીં? કાકા મહેરબાની કરીને મને એમાં ન લઈ જાઓ. આ તમે કહો તો હું મોત માના વધારે ફેરવી લઈશ અને તમે કહો તો મંદિરમાં જઈ આખો દાડો સેવા કરીશ. પણ કાકા સંપર્કનું મને ના કહો. ચલો આમ તો આખા ગામના કપાટા મારતો ફરે છે, નહીં ચમ જીભડી બંધ થઈ જાય છે. હવે જુઓ ને એમાં એવું છે ને અમથા કાકા કે હું આપણી વાત નો ને એક તો એ રીતે જરા મને પાછું પડે, સંકોચ થાય. તો બીજું લ્યો ફિલ્મની વાત કરવામાં સંકોચ નહીં, રાજકારણની ક્રિકેટની વાત કરવામાં સંકોચ નહીં. જો હમણાં સંકોચ અલ્યા હું સંપર્ક કરી ગુરુના મહિમાની વાતો કરવાનું જરા શાસ્ત્રીજી મહારાજના જીવનમાંથી શીખો. તેઓ કેવી રીતે આવું પકડી માટે છોકરો ચલ જરા પેલા સ્વામી આવો સ્વામી આવો. આ સ્વામી આ બે જોડીઓને અહીં બેઠેલા અમને સમજાવો કે શાસ્ત્રીજી મહારાજે કેવી રીતે ગુરુનો મહિમા અમને સમજાવેલો. ત્યાં ને ત્યાં
જે સ્થળ હોય, આજુબાજુ જે પણ સંતો હરિભક્તો ઊભા હોય, પણ ભગતજી મહારાજના મહિમાની વાત ને પ્રવર્તનની વાત આવે તો એમાં લેશ માત્ર પોતે સંકોચ કે શરમને ન પામતા. પૂજ્ય સંત વલ્લભ સ્વામી સારંગપુરમાં ઘણી વખત કથામાં એક પ્રસંગ કહેતા કે એક વખત કોઈ હરિભક્તે શાસ્ત્રીજી મહારાજને એવું પૂછ્યું કે સચ્ચિદાનંદ સ્વામીને મહારાજ પ્રત્યે અપાર હિત હતું, તો જ્યારે મહારાજથી એમનો વિયોગ થતો ત્યારે એટલે કે છૂટા પડતા ત્યારે એમની નાડીઓ તૂટતી, નાડીઓ ફાટતી અને લોહીના ટસિયા ફૂટતા. તો તમે એમ વાત કરો છો કે ભગતજીને ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે એવું હેત હતું, તો ભગતજીને આવી રીતે નાડીઓ તૂટતી? એવું શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું. એમને થોડી શંકાથી આ પૂછેલું, કારણ કે પ્રસંગ એવો કોઈ સત્સંગમાં હતો નહીં કે ભગતજી મહારાજની એવી નાડીઓ તૂટી હોય. ત્યારે શાસ્ત્રીજી મહારાજે ખૂબ સુંદર ઉત્તર કર્યો, બહુ સુંદર સ્પષ્ટતા કરી કે ભગતજી મહારાજને તો મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી અણુમાત્ર છેટા નહોતા. સંત હોય, મોટા સદગુરુ સંત હોય, પણ કદાચ એમને સમજણમાં કોઈ ખામી રહી હોય તો કોઈ જો એવો પ્રસંગ નીકળે અને શાસ્ત્રીજી મહારાજને એવો ચાન્સ મળે તો શાસ્ત્રીજી મહારાજ એમને પણ ભગતજી મહારાજનો મહિમા કહેતા. અમદાવાદમાં કૃષ્ણ સ્વરૂપ સ્વામી હતા, વૃદ્ધ સંત હતા, 90-92 વર્ષની ઉંમર હતી, અને ગોપાળાનંદ સ્વામીના શિષ્ય નિર્ગુણ સ્વામીની સાથેના કહેવાય. અને એમણે એમની વિદ્વત્તા એવી હતી કે શાસ્ત્રાર્થમાં શંકરાચાર્યને પણ વહાણ કરેલા. એમને ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીનો મહિમા નહીં, અને કદાચ થોડોક અવગુણ પણ ખરો કે બંને જણાએ કદાચ સત્સંગને ચૂંટી નાખ્યો છે. શાસ્ત્રીજી મહારાજ અમદાવાદ પધાર્યા, એ કૃષ્ણ સ્વરૂપ સ્વામી પાસે ગયા એમના આસને, અને એમને ભગતજી મહારાજના મહિમાની વાતો શરૂ કરી. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, બોચાસણ. દર્શક મિત્રો, અહીંયા લઈશું એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. વિરામ બાદ આઇકોન ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. ગઈકાલથી શરૂ થયેલ ગભી વ્રતમાં કન્યાને દાન કરવાની ભારતીય સમાજની પરંપરા રહેલી છે. પોતાની યથાશક્તિ પ્રમાણે લોકો ગૌરવ્રત કરતી કન્યાઓને અલગ અલગ વસ્તુનું વિતરણ કરતા હોય છે. આવા જ એક સેવાના ભાગરૂપે જલારામ ટ્રસ્ટ વાળા મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આણંદની કન્યાશાળામાં ફરાળ કરાવવામાં આવ્યું હતું. આણંદ જલારામ જનસેવા ટ્રસ્ટ આમ તો પોતાની સેવાભાવી અભિગમ માટે ઘણું પ્રચલિત છે. સિનિયર સિટીઝન તથા ગરીબ દર્દીઓના સગાઓને સમયસર ફક્ત ₹2 દરે ઘરે બેઠા જમાડવાનું કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી આ ટ્રસ્ટ કરે છે. ગૌરીવ્રત નિમિત્તે ગૌરીવ્રત કરતી કન્યાઓ માટે દર વર્ષે આવી પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, ત્યારે આ વખતે 300 થી વધુ કન્યાઓએ આ ફરાળનો લાભ લીધો હતો. ભારત વર્ષની અંદર ઘણા બધા એવા પ્રસંગો, એવા બધા તહેવારો ઉજવાય છે કે જે અન્ય રાષ્ટ્રોની અંદર ઉજવાતા નથી. આજે આપણા સમગ્ર ગુજરાતની અંદર અને આખા હિન્દુસ્તાનમાં ગૌરી વ્રત
ની ઉજવણી થાય છે. અને ગૌરી વ્રત એટલે શું? તો કે એમાં જે કુંવારી દીકરીઓ છે એ પોતે ગોરમાં વાવે છે, એનું પૂજન કરે છે અને પોતાને એક સારો પતિ મળે ભવિષ્યમાં, કે જે પોતાની જિંદગી વિતાવી શકે એવી પ્રાર્થના એને કરે છે. અને આવી દીકરીઓનું જ્યારે અહીંયા ગુજરાતની અંદર અને આણંદની અંદર આ બિપિનભાઈ જેવા, મારી બાજુમાં ભાનુભાઈ છે, એ પણ બાજુમાં મારા સેક્રેટરી છે રમેશભાઈ, આવા બધા લોકો અમે પ્રેરણા આપી અને આવું બધું કરીએ જ છીએ. કારણ કે ગરીબોનું કોણ, આપણે બધાએ ટાઈમ આવી ગયો છે કે આવા લોકોને ઉપાડવાના છે. આપણી પાસે વધારાના જે પૈસા હોય એને આવા બધામાં વાપરીશું તો એ પુણ્યનું કામ થશે. અને આજે જે આ વેફર વહેંચવામાં આવી એવી કાયમ વહેંચાય એવી મારા જેવા પરમ કૃપાળુને પ્રાર્થના કરે છે. અને એમ કહું હું કે જ્યારે નારી વર્ષ ઉજવાય છે ત્યારે આનંદીબેન બેઠા અને અહીંયા બાળકીઓને આપણે આપીએ છીએ, બહુ સારું કામ કરીએ છીએ. આટલું કહીને હું વિરમેશ. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. કાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.